આ સરદાર એસ્ટેટ આજવા રોડ થી આવતી આ રૂપારેલ કાસ છે અને આ કાસની પરિસ્થિતિ એવી છે, આ કાસ વર્ષોથી તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહી છે। વડોદરા શહેરની જનતાના વેરાના નાણાં દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે વેડફાઈ રહ્યા છે અને આ કાસ વર્ષોથી સાફ સફાઈ નથી થઈ। આની અંદર કેટલી કંપનીઓના કેમિકલ વાળા પાણી જાય છે, કેટલી સોસાયટીઓના એપાર્ટમેન્ટના ડ્રેનેજના પાણી જાય છે, પણ વડોદરા મહાનગરપાલિકા એના પર કોઈ કાર્યવાહી નથી કરી રહી। આખો વિસ્તાર ગયા વર્ષે જેમ 3 વખત એક જ વર્ષમાં પૂર આવ્યો અને આ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, એવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ નિર્માણ થઈ શકે છે। અધિકારીઓ આની પર ધ્યાન નથી આપી રહ્યા, ક્યાંક ને ક્યાંક એમની ટકાવારી આ બાબત માટે જવાબદાર છે અને વડોદરા મહાનગરપાલિકા જો આ કામગીરી તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા નહીં કરે તો ફરીથી આ આજવા રોડ થી લઈને વાઘોડિયા રોડ થી લઈને ગાજરાવાડી વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા આ વર્ષે પણ થશે એ 100% છે। એટલે આ કાસની કામગીરી તંત્ર તાત્કાલિક ધોરણે કરે, નહીં તો વિસ્તારના નાગરિકોને સાથે લઈને અમારે કોઈ આંદોલન કરવું પડશે એવી પરિસ્થિતિ છે।